નમસ્કાર મિત્રો, હું છું આપનો રસિક ચાવડા. આજથી હું મારી નવી સિરીઝ ગ્લોબલ વોર્મિંગની અસરોથી શરૂ કરવાનું છું. આપણે ઘણા સમયથી ગ્લોબલ વોર્મિંગની નામ સાંભળ્યું છે. ગ્લોબલ વોર્મિંગની અસરો આપણે જાણીએ છીએ. છેલ્લા 10 વર્ષમાં પૃથ્વી પરનું તાપમાન વધ્યું છે. પહેલાના સમયમાં આજથી 10 વર્ષ પહેલા આપણે ગરમીમાં પંખા વગર બહાર બેસી શકતા હતા, પરંતુ હવે આવું રહ્યું નથી. કારણ કે ઉદ્યોગીકરણને કારણે એક અંદાજ મુજબ 10 લાખ કરતા વધુ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે, જેના કારણે જે પૃથ્વી ઠંડી રહેતી હતી તેનું તાપમાન 1 ડિગ્રી કરતા વધ્યું છે. અને છેલ્લા 10 વર્ષથી ગરમીનો પારો વધતો જાય છે. જો આવું જ રહ્યું તો આવતા 10 વર્ષમાં વધુ 1 ડિગ્રી વધશે તાપમાન. જો વધુ 1 ડિગ્રી તાપમાન વધ્યું અને જો આ તાપમાન 3 ડિગ્રી સુધી ગયું તો આ પૃથ્વી રહેવા લાયક નહીં રહે. આ વિડીયોમાં આટલું જ. આવતા વિડીયોમાં આપણે વધુ વાત કરશું.